મારું નામ મયુરી કોટેચા છે. સંકલ્પ નવરાત્રિ હંમેશા મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખે છે. એના માટે થઈને આખું વર્ષ બહેનો રાહ જોતી હોય છે કે ક્યારે નવરાત્રિ આવશે અને અમે સંકલ્પમાં રમવા જઈશું. એક વર્ષ સ્કીપ થયું હતું તો આ વર્ષે લોકો બમણા ઉત્સાહથી સંકલ્પમાં રમવા માટે આતુર છે. અને ખરેખર જેમ શૈલેષભાઈ કહે છે ને, સંકલ્પનો ખરેખર કોઈ વિકલ્પ નથી. અને અહીંયા બહુ જ દિલ ખોલીને અને એકદમ સિક્યોરિટી સાથે બહેનો અહીંયા રમી શકે છે. દૂર દૂરથી પણ બહેનો અહીંયા રમવા માટે આતુર હોય છે કે ક્યારે સંકલ્પ શરૂ થશે અને અમે ગરબા રમશું. મારું નામ હેલી કોટેચા છે અને હું અહીંયા છેલ્લા 10 વર્ષથી રમવા આવું છું. હું જ્યારથી નાની હતી ત્યારથી જ હું સંકલ્પમાં જ રમવા આવું છું અને મને ખૂબ જ મજા આવે છે રમવાની. અને સાથે સાથે બહેનો માટે જે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે, જેના લીધે પાસની કંઈ વ્યવસ્થા કરવાની કે એનો પણ ખર્ચો કરવાની જરૂર નથી પડતી. અને હા, એવું નથી કે ફ્રી છે તો સુરક્ષા નહીં, સુરક્ષાની પૂરેપૂરી જવાબદારી આ સંકલ્પમાં લેવામાં આવે છે. અને યંગ ઇન્ડિયા ગ્રુપનો મારો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને આ તક આપી કે હું આટલી ફ્રીલી અને ફ્રી ગરબા રમી શકું છું અને સુરક્ષાથી રમી શકું છું. અને હા, અત્યારના યુવાનોમાં જે ખાસ ક્રેઝ હોય છે કે મંડળી ગરબા, તો એ પણ ચાલુ થવાના છે. એના માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. અને થેન્ક યુ યંગ ઇન્ડિયા ગ્રુપ, થેન્ક યુ સંકલ્પ મહોત્સવ. વિશ્વા ત્રિપાઠી છે. આસ્થા અને ઉલ્લાસનો પાવન પર્વ એટલે કે નવરાત્રિ. નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ કે જેમાં વિમેન એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશક્તિકરણ માટેનો આ તહેવાર હોય છે. એમાં પણ સંકલ્પ નવરાત્રિ મહોત્સવ કે જે છેલ્લા 4 વર્ષથી મહિલાઓ માટે તદ્દન નિઃશુલ્ક પ્રવેશ આપી રહ્યું છે. જો મહિલાઓ માટે જો નવરાત્રિમાં કોઈ પણ જગ્યાએ જો મહિલા જ ગ્રાસ ગરબાથી માના આરાધનાથી વંચિત રહી જાય તો આ તહેવારનો કોઈ મતલબ જ નથી. એના માટે સંકલ્પ નવરાત્રિ મહોત્સવ છેલ્લા 4 વર્ષથી મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપી રહ્યો છે, જે માની આરાધના કરી શકે, મન મૂકીને ઝૂમી શકે. અહીંયા મહિલાની સિક્યુરિટી અને સેફટીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને બહુ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ છે દિયા. અમે અહીંયાનું આયોજન માટે ઘણું મસ્ત છે અહીંયા બધું. અને ગયા વખતે જેમ કે તમને બધાને ખબર છે સંકલ્પ નવરાત્રિ થઈ નથી તો એને બધાએ બહુ મિસ કરી હશે. એના માટે થોડુંક તો દુઃખ રહેશે, પણ આ વખતે બહુ મજા આવી. બીજું નોરતું છે એના માટે તો એ હિસાબે તો ઘણું સારું છે. મહિલાઓ માટે ફ્રી છે અહીંયા, બીજા બધાના કમ્પેરિઝન એમ કે સારું છે બધું અહીંયા. અમે